શ્રી ગુરુદેવ દત્ત. કર્જ ઉધાર ઉછીના દેવામાં લોકો ફસાઈ જાય એવા ઘણા મિત્રો મારી પાસે આવે છે. આજકાલ બહુ આવે છે, ફોન પર પૂછે, રૂબરૂ મળવા આવે. એ બધાનો જે સાર છે, જો આજે તમે આ મારી વાત સાંભળશો ને અને આ વાત બીજા સાથે શેર કરશો તો ક્યારેય દેવાના ચક્કરમાં તમે નહીં પડો. ગ્રહમાનની બધી દ્રષ્ટિએ અને અનુભવ એની દ્રષ્ટિએ થોડાક મુદ્દા તમારી સાથે શેર કરું છું. જો એ ધ્યાન પર ધરો તો તમારું કે તમારા મિત્રો કોઈનું પણ કલ્યાણ થશે એ નક્કી છે. સમય એટલો બારીક ચાલી રહેલો છે તો કર્જ એટલું જ કરવું કે કોઈ કારણસર આપણે કર્જના હપ્તા નહીં ભરી શકીએ કે કર્જ નહીં ચૂકવી શકીએ તો આપણી પાસે એટલી કોઈ સ્થાવર જંગમ મિલકત હોય, સંપત્તિ હોય. દાખલા તરીકે તમે તમારા કર્જ માણસ ક્યારે કરે? એની ફાઇનાન્શિયલી કટોકટીનો સમય ચાલતો હોય ત્યારે એ કર્જ કરે. અને એ ફાઇનાન્શિયલ કટોકટીનો સમય પણ એની એક લોક પીરિયડ છે, 18 મહિના અને વધારે વધારે 36 મહિના. આ એક સમય એવો આવે કે માણસ કર્જ કરતો જાય ને કર્જ ચૂકવવા માટે કર્જ કરતો જ જાય. એટલે એ 20 ચક્રમાં ફસાતો જ જાય. 17-18 મહિના થઈ જાય કે 25-26 મહિના થઈ જાય, 34-35 મહિના થઈ જાય, એટલે એ બધી રીતે આમ ફિટ થઈ ગયેલો હોય. હવે કોણ ફિટ થાય એવો તમને કહું કે જેની પાસે પ્લાન બી નથી હોતો. કે ભાઈ મેં આજે 5 લાખની લોન લીધી, મારો વર્તમાનનો સમય એવો છે કે ભાઈ મને જરૂર પડીને મેં 5 લાખની લોન લીધી. પણ 5 લાખની લોન ત્યારે જ લેવાની કે મારી પાસે એને ચૂકવવા માટે પ્લાન બી હોય. એટલે કે ભાઈ આપણે ઘણી વાર શું, જ્યારે આ સમય એવો હોય છે ને ત્યારે આપણે શું વિચારતા હોય, જે સમજો મૂળ વસ્તુ કે 5 લાખની લોન લઈ લો, આ એક કામ પતી જાય, મારા આમથી આવશે, મારી ફિક્સ સેલેરી છે, આમ થશે તેમ થશે અને હું ચૂકવી દઈશ. પણ જ્યારે માણસનો દેવું કરવાનો સમય હોય ને ત્યારે આ બધી ગણતરીઓ ફેલ થઈ જાય છે. એટલે આવા સમયમાં દેવું ત્યારે જ કરવું કે તમારી પાસે પ્લાન બી હોય. એવું વિચારીને ક્યારેય દેવું નહીં કરવું કે ભાઈ મેં 5 લાખની લોન લીધી કે 10 લાખની લોન લીધેલી છે, મારી આ રીતની સેલરી છે એટલે હું ચૂકવી દઈશ, મારો આ ધંધામાં રોજની મહિનાની આટલી આવક છે ચૂકવી દઈશ. ભાઈ, જ્યારે ફાઇનાન્શિયલી ડિપાર્ટમેન્ટ ડિસ્ટર્બ થાય છે ને ત્યારે તમારી આ ગણતરી એ ફેલ જ કરે છે. એ સમય તમારી ગણતરી ફેલ કરે, તમારો કોઈ વાંક નથી હોતો. દુનિયા તમારી પર ચડી બેસશે. ભાઈ તમે તમારી કેપેસિટી નહીં હતી તો લોન કેમ લીધીને ફલાણું ઢીકણું, બેંકવાળા લઈને બધા તમારું આ રીતનું લોહી પીશે. પણ મનુષ્યએ એક વસ્તુ વિચારી લેવાની કે આપણે લોન લઈએ છીએ તો ત્યારે જ લઈએ છીએ કે આપણો ફાઇનાન્શિયલી સમય વીક હોય છે. અને જે એ ફાઇનાન્શિયલી જે સમય છે ને ભાઈ, એની ચાલ, એની જે સાયકલ છે તે 18 મહિનાથી 36 મહિનાની હોય છે. તમે આ લોનની સાયકલમાં પડો, 18 મહિના કે 36 મહિનાની સાયકલમાં પડો તો પણ તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ. પ્લાન બી એટલે તમે 5 લાખ, 10 લાખ, 25 લાખ કે કરોડની લોન લો, પણ જ્યારે ફાઇનાન્શિયલી ક્રાઇસિસનો સમય 18થી 36 મહિનાનો હોય, ઘણાનો લાઈફ ટાઈમ હોય, બરાબર? તો 18થી 36 મહિનાનો જે ફાઇનાન્શિયલી ક્રાઇસિસનો સમય હોય ત્યારે તમે જે પણ લોન લો તે તમે નહીં ચૂકવો, એ પરિસ્થિતિમાં તમારી પાસે પ્લાન બી, એટલા રૂપિયાનું સોનું, એટલા રૂપિયાની મિલકત એક્સ્ટ્રા હોવી જોઈએ. ઘણા લોકો શું કરે, એની પાસે એક જ મિલકત હોય, જે મકાનમાં રહેતો હોય, બાપ દાદાનું હોય કે પોતે કમાય, બરાબર? તો તે પછી આમાં રિસ્કમાં આવી જાય છે, બરાબર? ઘણા પાસે સોનું પણ નહીં હોય, કોઈ ફિક્સ ડિપોઝિટ પણ નહીં હોય. જેની પાસે કંઈ નથી ને ભાઈ, એને લોનના ચક્કરમાં પડવું નહીં. કારણ કે જ્યારે આ સાયકલમાં જો એક ભેરાઈ ગયો, તમે લોન લો છો ત્યાં તમને નથી ખબર હોતી. અમારા જેવા પાસે આવ્યો હોય તો અમે તમને જાણ કરીએ, બરાબર? તો આ જે સાયકલમાં જો તમે ભેરવાઈ ગયા 18 મહિનાની કે 36 મહિનાની, ઘણાની સાયકલ 18 વર્ષની હોય, ઘણાની સાયકલ એ 25-30 વર્ષની હોય. તો આ એક સાયકલ છે,
એ સાયકલમાંથી પછી માણસ બહાર નથી આવી શકતો અને પછી ઘણીવાર ન કરવાનું એ કરી બેસે છે. સમજા? તો લોન લેતા પહેલાં પ્લાન બી હંમેશા તૈયાર રાખો. અને આ 18 મહિનાની સાયકલને 36 મહિનાની સાયકલમાં જો તમે લોન નથી ચૂકવી શકતા નાની લોન પર, તો સમજી લેવાનું કે તમારો સમય બહુ લાંબો ચાલવાનો છે. ઘણા મિલકતના હપ્તા હોય છે 18-20 ફરે છે. મેં તમને હમણાં જ કહ્યું ને કે 18 મહિનાની અને 24-25 વર્ષની એની એક સાયકલ હોય છે. આખી જિંદગી માણસ હપ્તા જ ભર્યા કરે. એના મકાન કરતાં તો બેંકનું વ્યાજ વધી જાય. અમારી પાસે ઘણા લોકો મકાન લેતા હોય, 1.25 કરોડનું મકાન હોય, 80 લાખની લોન લે, 20 વર્ષના હપ્તા હોય, 1.5-2 લાખનો પગાર હોય, એટલે હપ્તા ભર્યા જ કરે. તમે 20 વર્ષના તમે હપ્તા ભરો, ઘણું કેલ્ક્યુલેશન કરો કે તમે કેટલા પૈસા બેંકને ચૂકવો છો. એના કરતાં તમારી પાસે 25-50 લાખ રૂપિયા છે તો એટલામાં જ મકાન લો. લોન લેવું તો 10-15 લાખનું. એટલે ઘણા આજકાલના શું છે, જમાના પ્રમાણે અને દુનિયામાં શું કહેવું, વધારે ગજાબાની લોન લેતો રહે છે ને ગાયને દોઈને આપણે કહેવત છે કૂતરાને બાતો રહે છે. આમાં જ બેંકો કમાય છે. અને માણસ જ્યાં ફસાય છે, નોકરી છૂટી જાય કે બિઝનેસમાં ફેલ થઈ જાય તો એની મિલકતોની હરાજી થાય છે અને નિહતાનો હતો થઈ જાય છે. એટલે હંમેશા એટલું વસ્તુ હંમેશા યાદ રાખો. અમે વેપારી માણસ છીએ, ધંધાકીય છીએ, એટલે તમને કહીએ છીએ, અમારા અનુભવ કહીએ અને શાસ્ત્રો, ગ્રહો, નક્ષત્રનું જ્ઞાન છે એના આધારે કહું છું કે જો તમારી પાસે તમે જેટલા રૂપિયાની લોન લેવો એનું જો પ્લાન બી તમારી પાસે ન હોય, પ્લાન બી એટલે શું, તમે 25 લાખની લોન લીધી, તમારી નોકરી કે ધંધામાં અડચણ આવી ને તમે બેંકના હપ્તા નહીં ભરી શકો કે લોન નહીં ચૂકવી શકો, તે પરિસ્થિતિમાં તમારી પાસે પ્લાન બી એવો હોવો જોઈએ કે જે વેચીને તમે લોન ચૂકવી શકો. તો ક્યારેય અહીંના ન ભગવાનની ઈચ્છા નહીં હોય એવા કર્મો. એના સુસાઇડના બહુ વિચાર આવે. મને ફોન કરે, સાહેબ એવો ભેરવાઈ ગયો છે સુસાઇડ. મેં કહ્યું ભાઈ લોન લીધી તે પહેલાં તો મને પૂછવા આવેલો. સ્વાભાવિક વસ્તુ છે ને. જ્યારે તમે આવું કોઈ પણ કાર્ય કરો છો ગજાબાનું, તો કોઈ એક્સપર્ટની, કોઈ જ્ઞાનીની સલાહ તો લો કે મારો સમય એવો છે કે મને ફેવર કરશે. એ પણ આપણી સંસ્કૃતિએ આપણને આ બધું શાસ્ત્રને જ્ઞાન આપ્યું છે તો એનો ઉપયોગ કરવામાં શું વાંધો. અને જે જ્ઞાની માણસ છે, જ્યોતિષો છે, કે જે કંઈ પણ આ ફિલ્મમાં માસ્ટરો છે, એમણે પણ પૈસા નહીં જોતા, એને સ્પષ્ટ કહેવું જોઈએ. અને મારી રીતે જ સલાહ આપવી જોઈએ કે ભાઈ તારા ગ્રહમાં આ રીતના છે, 18 મહિનાની કે 36 મહિનાની કે 18 વર્ષની કે 25-26 વર્ષની, આ ચારમાંથી એક સાયકલમાં તું ફસાઈ શકે છે. તો તારી પાસે આ પ્લાન બી રેડી હોવો જોઈએ. એમ કોઈ પણ માણસ તમારી પાસે લોન લેવાની સલાહ લેવા આવે તો એને એક જ વાત સમજાવવાની કે ભાઈ 10 લાખની લોન લે કે 50 લાખની લોન લે, કોઈ કારણસર એ લોન નહીં ભરી શકે તો તારી પાસે એવી કોઈ સ્થાવર જંગમ મિલકત, સોનું, સંપત્તિ હોવી જોઈએ. તું જે મકાનમાં રહેતો હોય તેના સિવાયની કે તેમાંથી તું એને ભરી શકે. બરાબર? નાદારી જાહેર કરવાની અને જિંદગીભર બેંક તમને લોન નહીં આપે એવી પરિસ્થિતિમાં અને ઘણાને આપઘાત કરવાની ફરજ પડે એવી પરિસ્થિતિમાં તમારે ન મુકાવવું હોય તો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવું. અને બીજી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ, દેવું ચૂકવવા માટે દેવું ક્યારેય કરવું નહીં. એ તમારું દેવું વધારે છે. આ સૌથી મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોની શરૂઆતમાં જ મારે તમને કહેવાની જરૂર હતી. દેવું ચૂકવવા માટે ક્યારેય દેવું કરવું નહીં. એક ભાઈ ક્રેડિટ કાર્ડ સ્કેચ કરીને 5 લાખનું દેવું થઈ ગયું. ક્રેડિટ કાર્ડવાળા ચડી બેઠા, તેના માટે એને પર્સનલ લોન દીધી. તો સમય એનો દેવું કરવાનો હોય, હું તો 5 લાખની ક્રેડિટ કાર્ડનું તો ચૂકવવા માટે 5 લાખ પર્સનલ લીધા, હું તે પણ નહીં ચૂકવ્યો. તો એના 10 થયા ને 15 થયા ને 22 લાખ થયા ત્યારે મારી પાસે આવ્યો. એક જ સલાહ આપી. જ્યારે મને કે 22 લાખ ચૂકવવા માટે મકાન ગીરવે મૂકેલું, મેં કહ્યું નહીં દીકરા, તારી પાસે જે પણ સ્થાવર જંગલ મિલકત હોય તે ચૂકવીને બહાર કાઢો. ના દેવાના પીરિયડમાં તમે હવે અહીંયા જ અટકી જાઓ. સમય સુધરે તો ફરીથી ધીરે ધીરે કરીને સોનું વજાવજો, પણ લોન ચૂકવવા માટે બીજી લોન ક્યારેય લેવી નહીં. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમારો દેવાનો સમય હોય ત્યારે તમે એકમાં દેવામાં ભેરવાય હોય તે માટે બીજું દેવું કરો, એ દેવું પણ ક્યારેય ભેરવાય. દેવા કરવાનો સમય હોય ત્યારે એક જ વખત દેવું થયું એટલે ત્યાં જ અટકી જવું જોઈએ. અને એ દેવું પણ મેં વિડીયોની શરૂઆતમાં જ કહ્યું કે એ દેવું પણ એટલું જ કરવું જોઈએ જેટલી તમારી પાસે સ્થાવર જંગમ મિલકત એક્સ્ટ્રા હોય. તમે જે મકાનમાં રહેતા હોય, તમે જે ફ્લેટમાં રહેતા હોય, તમારી પાસે જે એકની એક ગાડી હોય, એની પર રિસ્ક લઈને કોઈ દિવસ દેવું કરવું. તમારી પાસે એક્સ્ટ્રા કંઈ પણ સોનું, ચાંદી, ઝવેરાત કંઈ પણ હોય
એક્સ્ટ્રા ફ્લેટ હોય, એક્સ્ટ્રા મકાન હોય અને પૈસાની કંઈ જરૂર પડી, તમે લોન લીધી, ઠીક છે, સમય એવો દેવા કરવાનો જ છે, તો એ કારણસર તમે જે ધારેલું હોય ને એ પ્રમાણે દેવું તમે નહીં ચૂકવી શકો, તો પ્લાન બી હેઠળ એ મિલકત, એ સોનું કે ચાંદી વેચીને તાત્કાલિક એ ઉપાધિનો ત્યાં જ અંત લાવો. અને દેવું ચૂકવવા માટે બીજું દેવું કરવું નહીં. એ માણસ દલદલમાં ફસતો જ જાય છે, કારણ કે સમય એવો હોય છે જે 18 મહિના, 36 મહિના, 18 વર્ષ, 24-25 વર્ષની જે આ સાયકલ હોય છે ને, તે માણસ પછી અંદર ફસાતો જ જાય. ત્યાં જ અટકી જવું જોઈએ. અને ભવિષ્યમાં અને પછી પાછો સમય સપોર્ટ કરે તો જેટલું પાછું વેચેલું છે એ દેવું ચૂકવવા માટે પહેલાં તો એ વસાવવું જોઈએ ધીરે ધીરે કરીને. અને ફરી પાછું એને ધંધામાં જે સાહસ કે જે કર્યું બધી પછી વારંવાર તમે ઉઠલા પર ઉઠલા સાહસ એકમાં ફેલ ગયા, એનું દેવું બધું આપણું મિલકત વેચીને ચૂકવીને પાર કર્યું, ભાઈ બીજું કંઈક સાહસ કર્યું એમાં પાછું દેવું જોઈએ, એવું નહીં. પહેલાં દેવામાં ચક્કરમાંથી બહાર આવ્યા, તમે પ્લાન બી હેઠળ એને ભરી દીધું, તો કંઈ નહીં, ફરીથી પાછળ તમારો જે કામ ધંધો હોય નિષ્ઠાપૂર્વક કરો, એમાં શાંતિથી કમાવો, કોઈપણ જાતનું નવું દેવું કર્યા વગર. અને એ હપ્તાઓ જે તમે વેચેલું છે સ્થાવર જંગલ એ ફરી વસાવો અને પાછા કેપેબલ સ્ટ્રેન્થવાળા થાવ. પછી તમે ધંધાના એક્સટેન્શન માટે બરાબર પાછું થોડું સાહસ કરો, તો એ યોગ્ય છે. અને એ સાહસ કરો ત્યારે પણ કોઈ પણ જ્ઞાની માણસને પૂછો, કોઈ સંતને પૂછો, અમારા જેવા જ્ઞાનીને પૂછો જેને કોઈ સ્વાર્થ નથી, જે તમને અમારી પાસે આવે તો કોઈ પૈસા નથી લેતા, અમે વિના સ્વાર્થ તમને સલાહ આપવાના છે, તો એવાને પૂછો કે ભાઈ મારા જન્મના ગ્રહ કેવા છે, વારંવાર દેવા ફૂંકવાના જ છે એમ, તો ત્યાં અટકી જવાય. બરાબર, જેટલી ચાદર હોય તેટલી જ ચલાય. એટલે થોડોક આપણો ભગવાને પણ આપણને કેવો સમય આપ્યો છે, કેવા ગ્રહમાન આપ્યા છે, કેવું ભાગ્ય આપ્યું છે, એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ એમ. દરેક વ્યક્તિને બધું જ પામી લેવું છે એ અશક્ય છે. બરાબર છે, સંસારમાં દરેકના ભાગ્ય અલગ છે, દરેકના સોફ્ટવેર અલગ છે, તો એ પ્રમાણે દરેકને મળતું હોય છે. પણ થોડી આટલી સમજ હોવી જ જોઈએ કે દેવું ચૂકવવા માટે ક્યારેય દેવું કરવું નહીં. અને દેવું કરવું જ હોય તો તમારી પાસે પ્લાન બી હોવો જ જોઈએ કે તમારી પાસે કોઈ પણ સ્થાવર જંગમ મિલકત હોય એ વેચીને તમે એ દેવામાંથી બહાર તાત્કાલિક આવી શકો. ધંધામાં ફેલ ગયા, ફેક્ટરીમાં ફેલ ગયા, એને ચૂકવવા માટે બીજી બેંકમાંથી દેવું લીધું, એને ચૂકવવા માટે એ માણસ દલદલમાં ફસાયા જ કરે છે. એકવાર ફસાયા દેવાના ચક્કરમાં, પહેલું ફરીથી પોઈન્ટ આટલો વારંવાર કહેવાનો મતલબ કે જ્યારે પણ તમે લોન લેવો કે દેવું કરો તો તમારી પાસે પ્લાન બી છે ને. પ્લાન બીમાં તમારી પાસે એકને એક મકાન હોય, એકને એક 5, 10, 25 તોલા માન સોલ હોય, તો એ બધું દાવ પર મૂકીને ક્યારેય ધંધો કરવો નહીં. ઘરવાળા પણ રોડ પર આવીએ અને આપણે પણ રોડ પર આવીએ. એટલે હંમેશા જેની પાસે એક્સ્ટ્રા મિલકત છે, બરાબર છે, તેને જ આપણું લાંબા સાહસનો વિચાર કરવો. જે નાનો માણસ છે તેને નાનું સાહસ કરવું અને સપોર્ટિંગ એના ગ્રહો છે કે નીચે વિચારીને કામ કરવું. અને બીજી વસ્તુ કે માપમાં ચાલવું. બરાબર ને, આપણી જેટલી આવક છે એ પ્રમાણે જ કાર્ય કરવું. બેંકવાળા તો આપી દેશે, તમારી મિલકત પર આપી દેશે, તમારી સંપત્તિ પર આપી દેશે, તમારી ફિક્સ ડિપોઝિટ પર, કારણ કે એ તો તમને તમારા લાખ રૂપિયા તમારો મિલકત ગીરવે મૂકી લે અને 50,000 રૂપિયા આપે. તમે 25-30,000 ભર્યા છે અને પછી નહીં ભર્યા તો એ લાખ રૂપિયાની ડિપોઝિટ તમારી લોક થઈ જાય, એમાંથી એ વસૂલ લે. એને તો કંઈ નુકસાન છે જ નહીં. પણ મેઇન જે આજનો જે સંવાદ છે, આજનો જે વિડીયો છે, એ મેઇન વસ્તુ આ જ થિયરી પર છે, આ જ આધાર પર છે કે 18 મહિના, 36 મહિના, 18 વર્ષ અને 24-25 વર્ષની એક સાયકલ છે. એ સાયકલ સમજીને હંમેશા માણસે કરજ કરવું. અને કરજ કરો તો હંમેશા પ્લાન બી હોવો જ જોઈએ. અને નાના માણસે એની જેટલી ચાદર છે એટલું જ કરજ કરવું. પોતે જે મકાનમાં રહેતો હોય, પોતાની પાસે જે થોડી ઘણી બચત હોય, થોડું ઘણું જે સોનું ચાંદી હોય, એ દાવ પર લગાવીને ક્યારેય દેવું કરવું નહીં. બરાબર, નહીં તો એકવાર ફસાઈ ગયા ને ભાઈ, તો મારી પાસે એવા ઘણા આવે છે જેના ઘર પણ વેચાઈ જાય છે, એના દાગીનાઓ પણ વેચાઈ જાય છે, બધું જ. કારણ કે જે હોય છે તે એની સામે એને બધા પટ્ટા રમી કરેલા, અને એને જ આંધળું સાહસ કહેવાય. ઉદ્યોગપતિઓ, વેપારીઓ કરે ને ચાલે, કારણ કે એ લોકોના અનેક મિલકત હોય, અનેક સંપત્તિ હોય, કશે અટવાઈ જાય તો એ મિલકત હોય એની એક ચાલી જાય તો કંઈ ફરક નહીં પડે, એનું ફેમિલી ડિસ્ટર્બ નહીં પડે. પણ મધ્યમ વર્ગને નાના વર્ગના માણસોએ
જેટલી ચાદર હોય એટલી જ ચાલવું જોઈએ. અને આ 36 મહિના 18 વર્ષ 17-18 વર્ષ અને 24-25 વર્ષની સાયકલ સમજીને કરવાનું. નહીં તો આખી જિંદગી ઘસરડામાં જ માણસની વહી જાય છે અને ક્યારેય બહાર નીકળી શકતો નથી. સમજી ગયા? તો કદાચ બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, માફ કરજો. સંજય બોરીવાલા, દિવ્ય દસ્તીના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. લોકોનું દુઃખ દર્દ જોવાતું નથી અને જ્ઞાન નથી ને આવા ચક્કરોમાં ફસાઈ જાય છે. એટલે મને સવારથી પૂંજામાં બેઠેલો ત્યારથી મને એમ થયું કે એક વિડીયો આ સબ્જેક્ટ પર બનાવું તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ પ્લાન બી હોય તો જ મોટા ગજા બહારના સાહસ કરવા. નહીં તો નાના અને મધ્યમ વર્ગના માણસે જેટલી એની કેપેસિટી હોય એ પ્રમાણે ધીરે ધીરે ચાલો. મકાન 6 મહિના 6 વર્ષ કે 15 વર્ષ પછી થાય ને ભાઈ તો પોસાય, બરાબર ને? શહેરથી દૂર જો તો રહેવા જવાય, સમજ્યા? પણ આવા ટેન્શન લઈને આખું ફેમિલી ડિસ્ટ્રોય થઈ જાય એ રીતે કાર્ય કરવા નહીં. કોઈ પણ સખાઓ મિત્રોને કંઈક આવા જીવનમાં પ્રશ્ન હોય તો મારી સાથે સંવાદ કરી શકે છે. મારો નંબર છે 7405323000 7405323000. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને ફરી પ્રણામ. સુખી રહો, તંદુરસ્ત રહો અને માપમાં જીવો. સમય પણ બહુ બારીક છે. કોઈના પણ પ્લાન સક્સેસ નથી જવાના. એવા સમયમાં આપણે અત્યારે હાલ જીવી રહેલા છે. જે કંઈ પણ નવું સાહસ કરવું હોય તો જૂન મહિના પછી વિચારજો કેવી પરિસ્થિતિ છે વિશ્વની. બાકી હમણાં માપમાં રહો, શાંતિથી રહો. કોઈ નવા સાહસ કરવાની જરૂર નથી. કોઈ નવી મિલકતો ખરીદવાની જરૂર નથી, વેચવાની જરૂર નથી, બરાબર ને? કોઈ પણ સાહસ કરવાની જરૂર નથી. મારે પોતાને પણ 4 વ્હીલ નવી લેવી છે. હું પણ વિચારું જ છું કે જૂન મહિના સુધીના સમય નીકળી જાય પછી પ્લાનિંગ કરીશું, બરાબર? મારા જેવો જો આટલું વિચારતો હોય તો તમને હું એટલે જ કહું છું કે આ જૂન જુલાઈ મહિના સુધી શાંતિથી સમય કાઢો. દુનિયા કઈ દિશામાં જાય છે પછી આપણે આપણા જીવનનું આગળનું નવું પ્લાન કરીશું. બાકી અત્યારે જેમ જીવીએ છીએ તેમ જીવીએ, ભગવાનનું ભજન કરીએ શાંતિથી અને સરળ રીતે બધાનો સમય નીકળી જાય એવી પ્રભુને પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. શ્રી ગુરુદેવ દત્ત.